કેમ છો મિત્રો? જે ગુરુ શિખરનો જે મેન ઉપરનો ભાગ છે કે અમે અંદર તો ફોટોવાળાની મનાઈ છે, પણ તમે બહારથી બતાવી ભગવાનનું દત્ત તે ભગવાનનું મંદિરનું છે, પોતાની મૂર્તિ છે. અને શું અંદર ફોટોની મનાઈ છે તો આપણે એમના નિયમનું ઉલ્લંઘન ના કરવું જોઈએ. આપણા એરિયાથી બહાર આવીએ ને એટલે નાસ્તાના જે પ્રકાર હોય પણ બદલી જતા હોય. શું કેવું ભાઈ, સાચું ને? કારણ કે અમે સમોસા લીધા 2 અને 2 અમે કચોરી લીધી હતી, પણ અમે પહેલી વાર આવું કઢીની અંદર કચોરી સમોસા ખાધા. પૈસા આપ્યા હતા તો વેસ્ટ ના કરાય એટલે પછી ખાઈ લીધું. અને 8 થી 10 વર્ષ પછી હું પહેલી વાર હવે રેલવે સ્ટેશનની અંદર સફર કરવાનો છું. લગભગ એટલો ટાઈમ થઈ ગયો. અમદાવાદની અંદર હતો ત્યારે હું રેલવેની અંદર આ પાછળ તમે જોઈ શકો છો બહુ જ અમારા ભાઈ ખાસ મિત્ર છે, ભાઈ બિલોંગ કરે છે કચ્છથી. અને આ તો લગભગ ઓળખતા જ હશો બધા મારા. પાછળ આવે છે માસી આઈ. હા, ચલો લિફ્ટ પણ અહીંયા મારા ભાઈ માસી છે ને ચા લવર છે, એટલે એમના માટે એક અલગથી ઓલું સોંગ એડ કરવાનું થશે આ વિડીયોની અંદર. ચા વિના મને માસી રેલવે સ્ટેશન જે એક અલગ જ એની શું કહેવાય ઝલક બતાવે છે. જો રેલવે આવી ગઈ છે. અહીંથી સાહેબ પણ જોડે છે, લિફ્ટની અંદર સાહેબ જોડે જઈશું. પરેશભાઈ જોડે હોય ને એટલે અમારી કહેવાનો મતલબ અમને પહેલાં લિફ્ટમાં ચડાયા અને પછી બીજી લિફ્ટથી ઊંચા નીચે લાવ્યા. પાછા ઊંચા લઈ ગયા, નીચે લઈ ગયા, ખબર ના પડી ગઈ એમ. હા, ભાઈ પાલનપુરનું એટલે પાલનપુરનો એક જ છે ને રેલવે સ્ટેશન? તો ભાઈ આના કરતાં તો અમારો દિયોદરનો દેશ છે ભાઈ. હું ઓલો રેટ આપવો પડે, શું કરે? રેટ કહેવાય હે? ના ખબર છે. હા માસી, ઓલા આપણે સ્ટાર નહીં આપતા 5 સ્ટાર કે ભાઈ હે રેટિંગ. તો ભાઈ રેટિંગની અંદર જોવા જઈએ ને તો રેટિંગની અંદર દિયોદર બેસ્ટ છે. ભલે એક લાઈન ચાલી છે પણ એક લાઈનની અંદર પણ સુવિધા સારી છે. અહીંયા લોકો બધા બેઠા છે. અહીંયા ડોગેશભાઈ પણ છે. જો ડોગેશભાઈ તમને બતાવી દો. અરે ગુજરાતીઓને બધી જગ્યાએ બોર્ડ મારેલા હોય ને છતાં પૂછવાની એક આદત છે કે સાહેબ બાથરૂમ ક્યાં છે? બોલો, આવા લોકો અમારી જોડે છે, લખેલા છે, બધે બોર્ડ મારેલા છે, છતાં સાહેબને જઈને પૂછે સાહેબ બાથરૂમ ક્યાં છે? બોલો, હવે આવા લોકોનું શું કરવું? જો અહીંયા આવ્યો લખેલ છે ને ઉપર, અહીંયા લખેલ છે. તમે તમારે બાથરૂમ જવું છે તો તમારે 1 રૂપિયો તો અહીંયા ઓલરેડી આપવો જ પડશે, પે કરવો પડશે. એટલે છૂટા પૈસા લઈને ચાલો, બહુ જરૂરી છે. 50-100 રૂપિયા એવા છૂટા રાખવા જેથી તમને ઉપયોગી લાગે. અને અમારા લોકો રૂપિયો આપે ને પણ એનો પૂરેપૂરો ઉપયોગ કરે. જો અહીંયા ફેસ વોશ લગાવી દીધી, કઈ કોઈની એડવર્ટાઈઝ નહીં કરવાની. પરમ મિત્ર એવા જો અહીંયા તૈયાર થયેલા છે. ઓહો હો, આજ તો ધોળો થઈ જશે યાર. તું હે મારા તારી ગો ભાઈ એટલે નાવા નથી અહીંયા તો મોટું જોવાનું તો નાવા બેઠો. ચો આ જો ગવર્મેન્ટની સુવિધા મળતી હોય તો સુવિધાનો शाबाश बेटा, રૂપિયો આપે નહીં. बहुत बढ़िया मन. હાબુ કેટલા છે?
पकड़ गई मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ पे, यहाँ लबे सीरी सा लग रहा है, दिल गार्डन गार्डन तो हो रहा है। हम निष्पक्ष, हम किसी के साथ नहीं है। खाओ माँ कसम। अरे इसमें गजब की कौन सी बात हुई आपको? बाय बाय, टाटा, गुड बाय, गया।